મચ્છર ઉડીને ગમે એને કરડે એટલે એને ડેન્ગ્યુ થાય. આજે આપણે જે ગામમાં ફોગિંગ કરીએ છીએ આજુબાજુના વિસ્તારમાં, જો આ મશીન છે, તો એનાથી શું થશે કે જે ચેપી મચ્છર છે એ ભાઈને કરડીને તમારે આજુબાજુનું થતું હશે, એ આને એટેકમાં આવશે. મચ્છર છે ને એ પાણીમાં ઈંડા મૂકે છે, કેમ કે એને પ્રોટીન જોતું હોય, એ બ્લડમાંથી મળે એટલે માણસને કરડે, ફરજિયાત કરડે. હવે એ સૌથી લાલા ભાઈને ડેન્ગ્યુ થયો છે ને, એનું મચ્છર છે એના પેટમાં 150 ઈંડા હોય, એના ઈંડાના વિકાસ માટે માણસને કડવા આવે, કેમ કે પ્રોટીન જોતું હોય. અને ઈંડા મૂકશે ક્યાં? તો પાણીમાં, ખુલ્લા પાણીમાં, જે માનવ સર્જિત પાત્ર હોય. કુદરતીમાં મલેરિયાનો મચ્છર ઈંડા મૂકે અને ડેન્ગ્યુનો મચ્છર છે માનવ સર્જિતમાં, એટલે કે આવી ટાંકી છે, ટાયર છે, ડબલા ડબલી છે, વરસાદનું પાણી હોય, ખાડા ખાબોચિયા હોય, કે જે સ્થિર પાણી હોય એની અંદર ઈંડા મૂકે, બરાબર. તો આ ઈંડા છે એ ક્યાં છે એ જોઈ નહીં શકાય, પણ આપણે પૂરા જોવા મળે તો તરત એનો નિકાલ કરજો. એટલે એ પૂરા મચ્છર થઈ ગયો ને તો સીધો કોકને ડેન્ગ્યુ ઘરમાં થશે, બરાબર. આટલું ધ્યાન રાખજો, પૂરા ના ખાવા.